સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ કોટવાલનું સારવાર દરમિયાન દુઃખદ નિધન થતાં સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર દિનેશભાઈ કોટવાલ 2 દિવસ અગાઉ ફરજ દરમિયાન આશ્રમ પોલીસ ચોકી આગળ અગમ્ય કારણોસર અચાનક પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ઘટના બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હતી। જોકે સારવાર દરમિયાન તેમની તબિયત વધુ બગડતા આજરોજ તેમનું દુઃખદ અવસાન થયું હતું। દિનેશભાઈ કોટવાલ તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા અને સેવાભાવ માટે સહકર્મીઓમાં લોકપ્રિય હતા। તેમના અચાનક અવસાનથી પોલીસ વિભાગે એક કર્તવ્યનિષ્ઠ અને અનુભવી કર્મચારી ગુમાવ્યો હોવાનું સહકર્મીઓએ જણાવ્યું હતું। તેમના વતન રાયસિંગપુર ખાતે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય અપાઈ હતી। આ પ્રસંગે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ભગવાન તેમના દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી સૌએ પ્રાર્થના વ્યક્ત કરી હતી। રિપોર્ટર સંજય ગાંધી, શામળાજી, અરવલ્લી।